શરૂઆત આ પાવન ધરતી દેગામનું આવું પરગણું અને મારા માથાના મોપ સમાન મારો રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ આ બિરાજમાન હોય યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દેગામ પરિવાર દ્વારા શ્રી અંતિમ હિન્દુ સમ્રાટ શ્રી પૃથ્વીરાજસિંહજી ચૌહાણ સ્ટેચ્યુ અનાવરણ જ્યારે 1 વર્ષ પૂર્ણ નિમિત્તે સૂર્ય દિવસ નિમિત્તે જ્યારે આવું સરસ મજાનું લોક ડાયરાનું આયોજન કરેલ હોય અને બધાએ તમે બધા જે લાઈન સાંભળવા માટે મને આ પાવન ધરતીમાંથી જે ફેમસ થવા માટે બધા તમે મને બધા ઓળખો છો. હેલો કિશનસિંહ 2 મિનિટ. યુવા ક્ષેત્રીય વિકાસ સંગઠનના તમામ મિત્રો આપણા યુવાનો છે એ તમામને સામે ગેટ ઉપર જવાનું છે. રાજભા ગઢવી, અર્જુનસિંહ ચૌહાણ કેબિનેટ મંત્રી આપણી વચ્ચે આવી રહ્યા છે. કૃપાલસિંહ ચાવડા અને ભાઈસિંહ જયરાસિંહ પરમાર આપણી વચ્ચે આવી રહ્યા છે. તો આપણા બધા જ યુવાન મિત્રો જે ફેટા પહેરેલા છે એ તમામ મિત્રોને ત્યાં સામે જવાનું છે. તમામ મિત્રો ત્યાં જાઓ. રાજભા ગઢવી આપણી વચ્ચે આવી રહ્યા છે, ગેટ ઉપર આવી ગયા છે. તો ત્યાં સુધી ભાઈ કિશનસિંહ પરમાર તમારા છપાકરું તમારું એવું જે તમને મન મોજ કરે એ તમે ચલાવો. હા કિશનસિંહ ચૌહાણ હા એ હાર જો થાવું ગુલાબનો શેરીઓ શણગારો એ આગળ પાવન પગલા પાડી શોભા રે વધારો એ મોગેરા મહેમાન ભલે ભલે રે પધારો. તમારા અહીં આજ પગલા થવાના, તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ચુકાવી છે ગરદન બધી ડાળીઓ ને ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. શરમનો કરીડોર સઘળું જુએ છે કડી પાંદડીઓના પડદે રહીને. પણ ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારા આગમનની અસર થઈ ગઈ છે. એવું મોકેરું આગમન આપણી વચ્ચે થઈ રહ્યું છે. એ હાર જો થાવું ગુલાબનો શેરીઓ શણગારો એ ઓગણે પાવન પગલા પાડી શોભાને વધારો મોગેરા મહેમાન ભલે ભલે રે પધારો. હાર જો થાવું ગુલાબનો શેરીઓ શણગારો હાર જો થાવું ગુલાબનો શેરીઓ શણગારો એ મોગેરા મહેમાન ભલે ભલે રે પધારો. એ મોગેરા મહેમાન ભલે ભલે રે વેલકમ વેલકમ. મારું દેગામ આ મારો રાજપૂત સમાજ વાઘ ક્ષત્રિય ક્ષત્રિય સમાજ છે કરોડોમાં એક છે આ સમાજ
આ સાવ મારું દેગામ જેવું પરગણું હોય એટલે આ ધરાની વાત કરીએ તો સાહેબ હું કાયમ બોલું છું, કદાચ ધંધામાં કે બિઝનેસમાં પાર્ટનરશિપ હોય બાપુ, કે ધંધામાં કે બિઝનેસમાં પાર્ટનરશિપ હોય પણ પડકારો પોતાના બાપનો આગો હોય યાર, એમાં કોઈની ભાગીદારી ન હોય. પડકારો પોતાના બાપનું આગું હોય યાર. અને એવા મારા રાજભા ગઢવી જેને સાંભળવા માટે બધાયના કાન તરસી રહ્યા હોય એવા રાજભા ગઢવી આપણી વચ્ચે હવે ઉપસ્થિત થવા જઈ રહ્યા હોય ત્યારે અને આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને ડાયરાના બેતાજ બાદશાહ એવા રાજભા ગઢવી આપણો મુખ્ય મહેમાન રાજભા ગઢવી આપણી વચ્ચે આવી રહ્યા છે. એવા જ ખેડા જિલ્લાના ચૌહાણ સમાજના આગેવાન અને પૂર્વ કેબિનેટ મંત્રી એવા મારા પણ ખાસ મિત્ર એવા અર્જુનસિંહ ચૌહાણ પણ આપણી વચ્ચે આવી રહ્યા છે. એવા જ ભાઈ શ્રી કૃપાલસિંહ ચાવડા અમને હંમેશા માર્ગદર્શન આપતા એવા કૃપાલસિંહ ચાવડા અને એવા જ આપણા મોગેરા મહેમાન ભાઈ શ્રી જયરાજસિંહજી પરમાર, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા એવા ભાઈ શ્રી જયરાજસિંહ પરમાર, રાજભા ગઢવી, અર્જુનસિંહ ચૌહાણ અને કૃપાલસિંહ ચાવડાનું યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દહેગામ અહીંયા હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો ઇંગલોની અડીને જે મિત્રો પાસે 1 ફૂટની જગ્યા રાખો. એંગલોની બાજુમાં જે મિત્રો છે થોડી જગ્યા રાખો મિત્રો. ગીરનો હાવજ મારો રાજભા ગઢવી આપણી વચ્ચે આવતો હોય અને આપણે જો તાળીઓના ગરગરાટથી ના વધાવીએ તો આપણું ધાવલ રાજ્ય મિત્રો દહેગામની ધરા ઉપર રાજભા ગઢવી આપણી વચ્ચે આવતો હોય તો તાળીઓના ગરગરાટથી આપણે વધાવવા જોઈએ. ભાઈ શ્રી રાજભા ગઢવી એવા જ પૂર્વ કેબિનેટ મંત્રી ભાઈ શ્રી અર્જુનસિંહ ચૌહાણ, એવા જ ભાઈ શ્રી જયરાજસિંહ પરમાર અને કૃપાલસિંહ ચાવડાનું અહીંયા યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દહેગામ હાર્દિક સ્વાગત કરે છે. દેશમાં જાઓ વિદેશમાં જાઓ રાજભા ગઢવી નો વટ ગુજરાતમાં. પધારો પધારો. આ મારો દરબારી બોલો. અરે દેશમાં જાઓ વિદેશમાં જાઓ, દેશમાં જાઓ વિદેશમાં જાઓ, ગઢવી નો વટ ગુજરાતમાં હોય. રાજભા ગઢવી નો વટ વિદેશમાં હોય. વાહ રાજભા. પધારો પધારો પધારો. જય હો. આવો જાઓ આવો.
અમારો ગીરનો હાવજ આજે તે ગામમાં જાવ કે ગાંધીનગર જાવ, તે ગામમાં જાવ કે ગાંધીનગર જાવ, બાપુનો વટ ગુજરાતમાં હોય, રાજમાનો વટ વિદેશમાં હોય. જય હો. વાહ ચૌહાણ, વાહ સાહેબ. પધારો 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 બાબુ પધારો. અમે રાજપૂતના દીકરા છીએ, અમે દરબારના સોરુડા છીએ, હરતા પરતા વટતી ફરીએ. અમે દરબારના છોરુડા છીએ, અમે દરબારના છોરુડા છીએ, હરતા પરતા વટતી ફરીએ. હલ આપણી વચ્ચે ગરવો ચારણ નેહડાનો એવા રાજભા ગઢવી પધાર્યા છે, એમને આવકારીએ છીએ. મારા પરમ મિત્ર એવા જયરાજસિંહ પરમાર ભાજપ પ્રવક્તા પધાર્યા છે, એમને આવકારીએ છીએ. શ્રી કૃપાલસિંહ ચાવડા એ પણ વધાર્યા છે, એમને વધારી આપણે આવકારીએ છીએ. સર્વે મિત્રોને સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. મિત્રો, ટૂંક સમયમાં આપણે આપણો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. જોકે અમે ત્યારના કાલાવાલા કરીએ છીએ, પણ આપણી વચ્ચે એક કાઠિયાવાડનું ગુંજતું નામ અને જેના ગળામાં છે ને એક આગવી અલગ છે, એક મીઠાશ છે, એવો ભાઈ દેવરાજભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરું કે આવો એમની રજૂઆત એ ટૂંકમાં કરી અને પછી આપણે રાજભાને માણવા છે. પણ એ પેલા ભાઈ શ્રી દેવરાજભાઈ અમારે ઠેઠ જલા બાપાના ધામમાંથી વીરપુરથી વધાર્યા છે, તો જોરદાર તાળીઓથી એમને વધાવી લ્યો દેવરાજભાઈને. અને દેવરાજભાઈ આવો અને તમારી પ્રવાહી શૈલીમાં એ રજૂઆત કરો. તો શ્રી દેવરાજભાઈ.
દેગામની પાવન ધરા ઉપર જ્યારે હિન્દવા સમ્રાટ પૃથ્વીરાજસિંહ ચૌહાણની પ્રતિમાનું અનાવરણ પ્રસંગે આપણે સૌ અહીંયા મળ્યા હોય ત્યારે એક જોરદાર જયકારો થઈ જાય, બોલ પૃથ્વીરાજ ચૌહાણની. આવી રીતે નહીં, બે હાથ ઊંચા કરી અને જોરદાર ગગનભેદી નાદ થવો જોઈએ. ત્યારે બોલ પૃથ્વીરાજ ચૌહાણની, જગદંબામાં જોગ માયાની. વાહ. તો જગદંબા તું માં જોગણી જ રે, જગદંબા માં તું જોગણી, હન માડી જપીએ તમારા જાપ. હે માડી અખંડ રે, હે બળે માં તમારા દીવડા, હે માડી પરગટ આપો આપ. ત્યારે વધારે સમય ના લેતા માં જોગમાયાને એ નવગણ છે ત્યારે, અને આજે અમે અમારી જાતને ધન્યવાદ સમજીએ છીએ કે આજે રાજભા ગઢવી અને માનવંતા મહેમાનોની સમક્ષ અમારી વાણી પવિત્ર કરવાનો મોકો મળે છે. ત્યારે આપણે જે ધરતી ઉપર બેઠા છીએ એ પ્રદેશના ગીતોથી શરૂઆત કરું. ત્યારે એક 9 લાખ લોબડિયાળીનો ભેળિયા સાથે, તો આવો નવ લખ ને દાળી માડી આવો
આપણે નવગણસિંહને સોંપીએ ત્યારે હા હે રાખો જોગ માયાની ટેક માડી બદલી દેશે લેખ રાખો જોગણી માની ટેક માડી બદલી દેશે લેખ તારું ભૂતેલું કિસ્મત જગાડશે મારી માતાજી વારે વેલી આવશે હે રાખો જોગણી માની ટેક માડી બદલી દેશે લેખ રાખો જોગણી માની ટેક માડી બદલી દેશે લેખ તારું ભૂતેલું કિસ્મત જગાડશે મારી જોગણી વારે વેલી આવશે વાહ નરેશભાઈ, વાહ સાગરદાન, જય ઠાકર. એ કોઈનો દિવસ આવે રે કોઈનો સમય આવે રે હા એ કોઈનો દિવસ આવે રે કોઈનો સમય આવે રે એ મારે દેવરા તામણા આપણા ગાદીપતિ એવા ધનગીરી બાપુ અને બાયડના યુવા અને લોકપ્રિય ધારાસભ્ય એવા ધવલસિંહભાઈ ઝાલા અને દેવરાજ ધામ મોડાસાના ગાદીપતિ ગુરુજી એવા ધનગીરી બાપુનો અહીંયા યુવા ક્ષેત્રીય વિકાસ સંગઠન દહેગામ હાર્દિક 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 સ્વાગત કરે છે. પધારો બાપુ, પધારો. હા, આ સાગરદાન ભાઈ શ્રી પંકજસિંહ ગોલ્ડમેન આપણી વચ્ચે આવી રહ્યા છે. પંકજસિંહ ગોલ્ડમેન એ પણ આપણી વચ્ચે આવી રહ્યા છે, તો એમનું પણ અહીંયા હાર્દિક હાર્દિક સ્વાગત છે. પધારો. એ કોઈનો દિવસ આવે રે કોઈનો સમય આવે રે એ કોઈનો સમય આવે રે કોઈનો વાર આવે રે એ મારી માતા બુદે એનો જમાનો આવે રે એ માંગો વિહ આપે ત્રીસ મારો દ્વારિકાધીશ માંગો વિહ આપે ત્રીસ મારો દ્વારિકાધીશ એવો રંગીલો રાય રણ છોડશે તારા ખજાને ક્યાં કાંઈ ખોટ છે એ માંગો વિહ આપે ત્રીસ મારો દ્વારિકાધીશ માંગો વિહ આપે ત્રીસ મારો દ્વારિકાધીશ એવો રંગીલો રાય રણ છોડશે તારા ખજાને ક્યાં વાલા ખોટ છે જય દ્વારકાધીશ. અને છેલ્લી એક ફરમાઈશ લઈને મારી વાણીને વિરામ આપું ત્યારે દુનિયા અમારી કોઈ હગી નથી અમારી દુબળી દશા હતી કોઈ નતું ત્યારે મારો ઠાકર હતો ખિસ્સામાં
નવગણસી. હલો હલો આપણી વચ્ચે મોખેરા મહેમાનો મારા પરમ મિત્ર એવા વિષ્ણુસિંહજી ચાવડા ઇતિહાસકાર અને લેખક એ પણ વધાર્યા છે, એમને પણ આવકારું છું. जिन पेट धारे दिव्य गाया योग माया जन्म दी ए दमती सगण परिताप दे जगत भगत जगत सौनमती अति अनखमकार करती घोड़ली ना पत्थर गुण गाता रया ए अणमोल यम धड़ा मारे दिवस क्या जाता रिया मारे दिवस क्या जाता रिया उजड़ाय वाड़ी जो धुय बापर बूट बल्लड़ बेचरा ए जोरान कुड़मा देव चापल कान हावज कर धोरा सुनी साध आवण मातना रविराज पण तम भी गया ए अनमोल यम तना मारी दिवस क्या जाता रिया मारी दिवस क्या जाता रिया અને શોધું શબ્દ એક ત્યાં આખી સંહિતા નીકળે, શોધું શબ્દ એક ત્યાં આખી સંહિતા નીકળે અને ખોદું કૂવો ત્યાં આખી સરિતા નીકળે. અજબ તાસીર છે આ ધરાની કે અહીં મહાભારત વાવોને ત્યાં ગીતા નીકળે અને હજી એ ધબકે છે લક્ષ્મણની રેખાઓ કે જ્યાંથી રાવણ જેવાય બીતા બીતા નીકળે અને કદાચ જનક જેવા આવીને હળ હાકે ને તો હજી આ ધરતીમાંથી માતા સીતા નીકળે. અને વીરાંગનાને વિરોધણી ભડવીર છે માં ભારતી, તલવારોના તોરણ થકી થાતી સુરાની આરતી. અરે સજી વાઘા કેસરિયા બાજી લગાવે જાનની, અહીં તો શીશ પડે ને ધડ લડી ધરતી હિન્દુસ્તાનની. કવિરાજ સાગરદાન સામે આધુનિક કવિએ લખ્યું કે માણસને ખોતરોને આખો ખજાનો નીકળે, માણસને ખોતરોને આખો ખજાનો નીકળે, સંગ્રહેલો એક જમાનો નીકળે. એવું નક્કી નથી કે સારા દેખાતા બધા સારા હોય, કદી કોઈ અડિયલ પણ મજાનો નીકળે. અને આ તો માણસ છે, કઈ નક્કી ન કહેવાય. બહારથી પોતાનો ને અંદરથી બીજાનો પણ નીકળે, બહારથી પોતાનો ને અંદરથી બીજાનો પણ નીકળે. અને જ્યારે અડાબીડ ક્ષત્રિયો મળ્યા છીએ, હો મેલ ક્ષત્રિય હાડના એનું ખાતર ખૂબીદાર, એની ઉપજ આવતી બેહદ હિન્દ બજાર. રાજપૂત કોને કહેવાય? यही बिरुद राजपूत प्रथम मुख झूठ न बोले, यही बिरुद राजपूत परश्री काया न जुए, यही बिरुद राजपूत हाथ दोना कर जोड़े, અને यही बिरुद राजपूत लाखा भी चेक होरे. લાખ વચ્ચે હોરો પડે, વિનમ્ર હોય, પાછો નેકી વાળો હોય, નાડીનો શુદ્ધ હોય, આવો રાજપૂત કહેવાય. અને એવો આપણો ભારત વર્ષનો છેલ્લું ચક્રવર્તી સમ્રાટ એટલે પૃથ્વીરાજ ચૌહાણ. એને 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 ચંદ્રવરદાય હાથમાં ધનુષ બાણ આપીને કહી શકતો હોય કે યહી બાણ ચૌહાણ રામ રાવણ ઉત્થપ્યો, યહી બાણ ચૌહાણ કરણશીર અર્જુન કપ્યો, યહી બાણ ચૌહાણ શંકર ત્રિપુરાસુર સદ્યો, યહી બાણ ચૌહાણ લક્ષ્મણ ભમર કર સદો. 100 બાણ તવ ચરકર ચડ્યો હોય ચૌહાણ રાજ સાંભળ ધણી. ચંદ વિરુદ્ધ સજ્જુ ચવે મઠ ટુક મોટે તવે, અને જો ચૂકે ચૌહાણ તો રવિ પશ્ચિમ ઉગે, જો ચૂકે ચૌહાણ તો રત્નાકર માજા મૂકે, અને જો ચૂકે ચૌહાણ તો આપ ખડેડે. એવા પૃથ્વીરાજ ચૌહાણ, રાવ પિથોરા પીર જેને કહેવાય, એમની મિત્રો સ્ટેચ્યુ ની મૂર્તિ કહેવાય, એનું અનાવરણ. અને એમાંય આવા હાકેમ જેવા જ્યારે મહેમાનો વધાર્યા હોય, હાવ હોનાની હાકડથી બાંધીને કદાચ લાવો ને તોય ના આવે, પણ અહીં ચૌહાણોના આમંત્રણને માન આપી
અને દેગામના આંગણે જ્યારે આવા મહેમાનો પધાર્યા છે ત્યારે એ મહેમાનોના આપણે સ્વાગત કરીએ છીએ. સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. પરમ પૂજ્ય બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત એમના ધનગીરી બાપુના ચરણોમાં મારા લખ લખ વંદન છે. દેવરાજ ધામ મોડાસાથી વધાર્યા છે બાપુ. પણ મિત્રો મારે વધુ ન લેતા જેમની બધા યુવાન મિત્રો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, કારણ કે મને મારી મર્યાદાની ખબર છે. પણ કેવો ચારણ અમારે જયરાજસિંહ પરમાર, ભાઈ શ્રી કૃપાલસિંહ ચાવડા, બધા મારા મિત્રો, અમારે વિષ્ણુસિંહ ચાવડા, વિજુભા વાઘેલા, એ સર્વે ઉપસ્થિત છે. એમના ચરણોમાં વંદન, એમને આવકારું છું. પણ સર્વો ગર્વો સુખ ધરો નગણો ના હોય ભેદ, ઈ બાણે જો બોરિંગ ધણો ને ચારણ ચોથો વેદ. મંડપ પિયાડે મંડિયા, જેદી નવકુળ મળિયા નાગ, કંકણ પરણે કોડથી ભલોય અવરી પર થાય. અને એનું કુળ તો જુઓ કવિરાજ. બાયુ તરમવા વેશ બાડે નેશ હુતે નિસરી, માહેશ ડાડો શેષ નાનો, બે પક્કા જેના ઉજળા છે. માહેશ ડાડો ને શેષ નાનો, માહેશ ડાડો શેષ નાનો, દોનો પક્કા ઉજળા. ઈ દેશોત નવગણ જમત 10 જણ ચાડ છોટી ચરુવડી, નત વડા નવણા દિયણ નરહી વડા પૂરણ વરુવડી. આવો ચારણ અને પાછો સત્ય વક્તા. કોઈ દિવસ એવું નથી બોલ્યો બોલીને પછી માફી માંગવી પડે ભલા માણસ. એનું નામ ચારણ કહેવાય. ભલે આખા બોલો હોય પણ સત્ય વક્તા હોય. જ્યારે રાજપૂત ગરાસિયાએ જ્યારે આમ માર્ગ મૂક્યો છે ને, કેળો ચૂક્યો ને, ત્યારે ચારણોએ ટકોર કરી છે ને, એ ક્ષત્રિય દરબારો છે ને, એમને ટકોરીને રસ્તો બતાવ્યો છે, રાહ બતાવ્યો છે. મિત્રો મારા તો હું ધન્યભાગ કહું છું, કારણ કે આ બીજી વાર પાટણમાં પણ આમની ભેગો હતો અને રણુભા ચૌહાણ પણ વધાર્યા છે લીમકીથી. તો રાજભા ગઢવીને વિનંતી કરીએ, અને એમાંય પાછો ગીરનો ડણક તો હાવજ જેને કહેવાય. એટલે એકવાર પૃથ્વીરાજ ચૌહાણની જય બોલવી છે જોરદાર, ને પછી આપણે રાજભાને તાળીથી વધારવાના છે. બોલીએ પૃથ્વીરાજ ચૌહાણને, રાય પિથોરા પીરને. અને મિત્રો જેટલા છીએ એટલા હા સ્વાગતની વિધિ પતાઈ લેવાની છે. રાજભા આવે પહેલા તો બાપુને વિનંતી, સ્વાગતની વિધિ ઝડપથી બતાવી લે.